નમસ્કાર, હું છું પ્રમોદસિંહ મોટા. મારા મિત્રો, આજે વાત કરીશું માનવ કલ્યાણ યોજના. તો માનવ કલ્યાણ યોજનાની અરજી સ્વીકારવાનું ઓનલાઈન અરજી સ્વીકારવાનું તારીખ 17/6/2026 થી ઈ કોવિન પોર્ટલમાં ચાલુ થઈ ગયું છે. તો આ યોજનાની પાત્રતા વિશે વાત કરીએ તો આ યોજનાનો લાભ લેવા માટે અરજદારની ઉંમર 18 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ, તેમજ અરજદાર બીપીએલ લાભાર્થી હોવો જોઈએ, તેમજ અરજદારની વાર્ષિક આવક 4 લાખથી નીચે હોવી જોઈએ. બરાબર. બીજું કે આ યોજના અંતર્ગત કુલ 10 પ્રકારના ટ્રેડ માટે લાભાર્થીને ટૂલકીટ સહાય મળવા પાત્ર છે, જેમાં સેન્ટિંગ કામ, વાહન સર્વિસિંગ અને રિપેરિંગ, તેમજ ભરતકામ, બ્યુટી પાર્લર, પ્લમ્બિંગ, ઇલેક્ટ્રોનિક રિપેરિંગ, દૂધ અને દહીં વેચનાર, પાપડ બનાવનાર, અથાણા બનાવનાર, તેમજ પંચર કિટની ટૂલકીટનો સમાવેશ થાય છે. બરાબર. બીજું કે આ યોજનાનું ઓનલાઈન ફોર્મ ભરતી વખતે કયા પ્રકારના ડોક્યુમેન્ટની જરૂર પડશે એ જરૂરિયાત ઊભી થશે. તો તેમાં અરજદારનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, આધાર કાર્ડ, રેશન કાર્ડ, અરજદારના ઉંમરનો પુરાવો, જેમાં જન્મનું પ્રમાણપત્ર, લિવિંગ સર્ટિફિકેટ, આધાર કાર્ડ, ચૂંટણી પાન કાર્ડ, ગમે તે પૈકી એક તમારે અપલોડ કરવાનું થશે. બીજો બીપીએલ નો દાખલો, આવકનો દાખલો, અરજદારનો જાતિનો દાખલો, ઈ શ્રમ કાર્ડ અને સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ, જે વેબસાઇટ ડાઉનલોડ કરી ફોર્મ ભરી અને ફરી અપલોડ કરવાનું થશે. બરાબર. બીજી કેટલીક બાબતો પ્રત્યે ધ્યાન દોરું તો અરજદારે આવકનો દાખલો સક્ષમ અધિકારીનો રજૂ કરવાનો રહેશે, જેમ કે ટીડીઓ છે, મામલતદાર છે, અથવા તેના સમકક્ષ અધિકારી, નગરપાલિકા, મહાનગરપાલિકાના કોઈ અધિકૃત અધિકારી હોય તો પણ ચાલે, ટીડીઓ છે. આ પ્રકારના સક્ષમ અધિકારીનો આવકનો દાખલો આ યોજનામાં માન્ય ગણાશે. બરાબર. બીજી વાત કરીશ તો અનુસૂચિત જાતિ પૈકીની અતિ પછાત જાતિઓ, જેમાં 12 જાતિનો સમાવેશ થાય છે, એ જાતિઓએ આવક કે બીપીએલ નો દાખલો રજૂ કરવાનો નથી, તેમને માત્ર જાતિનું પ્રમાણપત્ર રજૂ કરવાનું છે. તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની અતિ પછાત જાતિઓ, એ જાતિઓએ પણ માત્ર જાતિનું પ્રમાણપત્ર જ અપલોડ કરવાનું થશે. બીજું, વિચરતી અને વિમુખ જાતિઓના અરજદારોએ પણ માત્ર જાતિનું પ્રમાણપત્ર રજૂ કરવાનું થશે. આ બાબત પણ ધ્યાને લેશો. બરાબર. બીજું કે આ યોજનામાં અરજદારની પસંદગી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ડ્રો સિસ્ટમથી કરવામાં આવે છે, એટલે એ બાબત ધ્યાનમાં લેશો કે તમે ફોર્મ ભરશો એટલે તમારી પસંદગી ટૂલકીટ માટે થશે. ડ્રો સિસ્ટમથી પસંદગી કરવામાં આવે છે, એ બાબત પણ ધ્યાને લેશો. બરાબર. બીજું કે ફોર્મ ભરતી વખતે જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થાય છે તે અરજદારના ઓરિજિનલ ડોક્યુમેન્ટ જ સ્કેન કરી અપલોડ કરવાના છે. જો ઝેરોક્સ સ્કેન કરી અપલોડ કરશો તો તમારી અરજી નામંજૂર કરવામાં આવશે, જે બાબત પણ ધ્યાને લેશો. બરાબર. તો મિત્રો, માનવ કલ્યાણ યોજનાની ઓનલાઈન એપ્લિકેશન મોબાઈલથી કઈ રીતના કરવી તેનો એક સંપૂર્ણ પ્રોસેસનો વિડીયો આપણે આવતીકાલે અપલોડ કરીશું. તો વિડીયોને ભરપૂર પ્રેમ આપશો. વિડીયો ગમે તો લાઈક, શેર, કોમેન્ટ, ફોલો કરી અમને પ્રોત્સાહિત કરશો. ચલો મળીએ.